નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવવાની હોય અને ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે। તેઓ આ તણાવમાંથી દૂર રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પરીક્ષા પે ચર્ચાની બહુપ્રતીક્ષિત 8મી આવૃત્તિ પ્રસારિત કરવામાં આવી છે। શું છે વધુ વિગત જોઈએ ખાસ અહેવાલમાં। પીએમનો વિદ્યાર્થીઓને બોધપાઠ। પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા। પીએમ મોદીએ તેમના શાળાના દિવસોની વાર્તા કહી। બાળકોને ગણિતનો સામનો કરવાની તકનીક શીખવી। તણાવ અને હતાશાથી કેવી રીતે બચવું તે જણાવ્યું। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ આજે એટલે કે 10મી ફેબ્રુઆરી 2025 નવી દિલ્હીમાં યોજાયો હતો। પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પહેલા તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું। તેમાં પીએમ મોદીએ તેમના શાળાના દિવસોની એક રમૂજી વાર્તા કહી હતી। આ ઉપરાંત તેમણે બાળકોને ગણિતનો સામનો કરવાની તકનીકો પણ શીખવી હતી। પીએમ મોદીએ કહ્યું કે માતા પિતાએ તેમના બાળકોને મોડેલ ન બનાવવા જોઈએ, તેમની કુશળતા અને વિશેષતાઓને સમજવી જોઈએ। જો બાળક અભ્યાસમાં સારું ન હોય તો તેની તાકાત બીજે ક્યાંક હશે। માતા પિતાએ આ વાત સમજવી જોઈએ। પરીક્ષાઓની ચર્ચા કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે પહેલા શિક્ષકો દરેક બાળક સાથે ખૂબ જ મહેનત કરતા હતા। બાળકોના હસ્તાક્ષર સુધારવાથી તેમની પોતાની લેખન શૈલીમાં પણ સુધારો થતો હતો। આ બાબતમાં તેમણે પોતાનું ઉદાહરણ પણ આપ્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેકને દિવસમાં 24 કલાક મળે છે, તેમનું યોગ્ય સંચાલન કરવું મહત્વપૂર્ણ છે। કેટલાક લોકો 24 કલાકમાં ઘણું બધું કરે છે, કેટલાક ફક્ત તેને બગાડે છે। તમારા સમયનો શક્ય એટલો કાર્યક્ષમ ઉપયોગ કરો। તમે કાગળ પર લખીને પણ સમયપત્રક બનાવી શકો છો, પછી તેની પણ સમીક્ષા કરો કે તમે શું કર્યું અને શું નહીં। પરીક્ષા પે ચર્ચાના આ વર્ષના સંવાદ માર્ગદર્શનમાં પીએમ મોદી ઉપરાંત આધ્યાત્મિક અગ્રણી સદગુરુ, જાણીતા કલાકારો તેમજ ઓલિમ્પિયન મેરીકોમ અને પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિનર અવની લેખારા જેવી ખ્યાતનામ અને પ્રભાવશાળી હસ્તીઓ પણ પરીક્ષાઓને પ્રેરણા પૂરી પાડે તેવું આયોજન કર્યું હતું। ગુજરાતમાં ધોરણ 10 અને 12 સાયન્સ તથા સામાન્ય પ્રવાહના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ સહિત ધોરણ 6 થી 12 સુધીના વર્ગોના સમગ્ર 61,49,343 વિદ્યાર્થીઓએ વડાપ્રધાન મોદીનું પ્રેરણા માર્ગદર્શન સાંભળી તેમની આગામી પરીક્ષાઓના સંદર્ભમાં માહિતી મેળવી હતી। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ 2025માં વિશ્વભરના લાખો ભક્તો ઉમટી રહ્યા છે, જે ઇતિહાસના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડામાંનો એક છે। યાત્રાળુઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભ મેળા ક્ષેત્રમાં ઉમટી રહ્યા છે અને ત્યારે અત્યાર સુધીમાં 43 કરોડ ને 57 લાખ ભક્તોએ સ્નાન કરી લીધું છે। જોઈએ ખાસ રિપોર્ટ। મહાકુંભમાં વિશ્વભરના લાખો ભક્તો ઉમટ્યા। પવિત્ર ડૂબકી લગાવવા માટે મહાકુંભ મેળામાં ભારે ભીડ। અત્યાર સુધીમાં 43 કરોડ ને 57 લાખ ભક્તોએ સ્નાન કર્યું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દેશ વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે અને ત્યારે અત્યાર સુધીમાં 43 કરોડ ને 57 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે। મહાકુંભમાં ભક્તોની ભારે ભીડને કારણે સંગમ સ્ટેશન 14 ફેબ્રુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। માઘ માસની દ્વાદશી તિથિએ જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં હતો અને ત્યારે અશુભ અવસરને અનુસરીને રવિવારે સંગમ કાંઠે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સમગ્ર દિવસ દરમિયાન આશરે 1,57 લાખ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું, જ્યારે અત્યાર સુધીમાં કુલ 43 કરોડ ને 57 લાખ ભક્તોએ તીર્થ સ્નાન કરી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે અમૃત સ્નાન ઉત્સવો પૂર્ણ થયા બાદ પણ ભક્તોની ભીડ યથાવત રહી છે અને તેઓ શ્રદ્ધાભાવથી સંગમમાં સ્નાન માટે ઉમટી રહ્યા છે। રવિવારે પણ મહાકુંભમાં ભક્તોના ધસારા વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સંગમ ઘાટથી લઈને સમગ્ર મેળા વિસ્તારમાં એટલી ભીડ હતી કે ઊભા રહેવા માટે પણ જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ હતી। સરકારનો અંદાજ છે કે સમગ્ર મહાકુંભ દરમિયાન 55 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે। અમૃત સ્નાન પછી પણ સંગમમાં ડૂબકી લગાવવા માટે તીર્થરાજમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। રવિવારે પણ મહાકુંભમાં ભક્તોની સતત ભીડ જોવા મળી હતી। રવિવારે સવારે 8 વાગ્યે જ્યારે સંગમ કિનારે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા ત્યારે પોલીસ અને વહીવટીતંત્ર સતત જાહેરાત કરી રહ્યું હતું કે સંગમમાં ભીડ વધી રહી છે, કૃપા કરીને સ્નાન કર્યા પછી ઘાટ પર બેસો નહીં। સ્નાન કર્યા પછી તમારા સંબંધિત સ્થળોએ જવા માટે રવાના થાઓ। સંગમ કિનારાના ઘાટ પર પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓની ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓએ દિવસભર સખત મહેનત કરી હતી। ઘોડા ઉપર બેઠેલા પોલીસ અધિકારીઓ ઘાટ છોડી દેવાની જાહેરાત કરી રહ્યા હતા।
લાખો શ્રદ્ધાળુઓનું આગમન ચાલુ હોવાથી મહાકુંભ 2025 ખરેખર ઐતિહાસિક અને દેવી ભવ્યતા બનવાનું શરૂ કરી રહ્યું છે। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે। પૂર્ણિમા સ્નાન પહેલા જ લાખો ભક્તો સંગમમાં આસ્થાનું સ્નાન કરવા માટે આવ્યા હતા, જેના કારણે રાજ્યના માર્ગો, રસ્તાઓ અને રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી હતી। આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં કલાકો સુધી ટ્રાફિક જામ પણ રહ્યો હતો અને જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। શું છે વધુ વિગત, જોઈએ ખાસ રિપોર્ટમાં। મહાકુંભ મેળામાં ભક્તોની ભારે ભીડ। આસ્થાનો મહાસાગર ઉમટ્યો મહાકુંભમાં। 300 કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ। પોલીસે લોકોને પરત ફરવાની કરી અપીલ। પ્રયાગરાજ ન આવવા માટે પ્રશાસનની અપીલ। સંગમ રેલવે સ્ટેશને અસ્થાયી ધોરણે બંધ કરી દેવાયું। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા તરફ જતા રસ્તાઓને 300 કિલોમીટર સુધી લાંબો કારનો ટ્રાફિક જામ થયો છે। વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં હાજરી આપવા માટે ઉત્સુક લાખો યાત્રાળુઓ મેળા સ્થળથી સેંકડો કિલોમીટર દૂર પોતાની કારમાં ફસાયેલા જોવા મળ્યા। પ્રયાગરાજ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ માટે જબલપુર, કટની, રેવા થઈને પ્રયાગરાજ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા કલાકોથી લાંબો જામ છે। કટની પોલીસે તો લોકોને હાથ જોડીને પાછા ફરવાની પણ અપીલ કરી છે। આ જામનું મુખ્ય કારણ મહાકુંભમાં ભાગ લેવા માટે લાખો ભક્તોનું રસ્તાઓ પરનું આગમન છે। ટોલ બેરિયર્સ પર મનસ્વી વસૂલાત પણ આ સમસ્યાને વધારી રહી છે। દક્ષિણ ભારતમાંથી આવતા ભક્તો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે, જેને કારણે ટ્રાફિકનું દબાણ વધી ગયું છે। વહીવટી તંત્રની અપૂરતી તૈયારી પણ સામે આવી છે। એક રિપોર્ટ પ્રમાણે 200 થી 300 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે, જેમાં મધ્યપ્રદેશ થઈને મહાકુંભ મેળા તરફ જતા યાત્રાળુઓના વાહનોનો સમાવેશ થાય છે। સ્થાનિક પોલીસે વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક બંધ કરી દીધો, જેને કારણે લોકો ઘણા કલાકો સુધી રસ્તાઓ ઉપર અટવાઈ ગયા હતા। કટની જિલ્લામાં પોલીસ વાહનોએ જાહેરાત કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ છે, જ્યારે મેહર પોલીસે વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને ત્યાં જ રહેવા જણાવ્યું। પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે લાખો ભક્તો એકઠા થયા છે, જેને કારણે જબલપુર, કટની અને રીવા થઈને પ્રયાગરાજ જતો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જામ થઈ ગયો છે। આ જામ લગભગ 10 થી 15 કિલોમીટર લાંબો છે। રવિવારે તો પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી। દૂર દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। કટનીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે લોકોને પાછા ફરવા માટે અપીલ કરવી પડી હતી। કટની પોલીસ કર્મચારીઓ હાથ જોડીને ભક્તોને કહી રહ્યા હતા કે અલ્હાબાદના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે, કૃપા કરીને પાછા ફરો। તમે તમારી આસપાસની કોઈ પણ હોટલ કે ઢાબામાં રહી શકો છો। પોલીસે જણાવ્યું કે શહેરમાં ભારે ભીડને કારણે યાત્રામાં ઘણી મુશ્કેલી પડી રહી છે। તેઓ પ્રયાગરાજના પોલીસ અધિકારીઓના સંપર્કમાં છે અને ત્યાંના રસ્તાઓ જામ છે। પોલીસનું કહેવું છે કે 200 થી 300 કિલોમીટર લાંબો જામ છે। કટની પોલીસ લોકોને ઘરે પાછા ફરવા વિનંતી કરી રહી છે। આ ટ્રાફિક જામ રીવામાં પણ જોવા મળ્યો। દક્ષિણ ભારતને પ્રયાગરાજ સાથે જોડતા રેવા પ્રયાગરાજ રૂટ પર મુસાફરોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેઓ પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી શકતા નથી। વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી બધી વ્યવસ્થાઓ અપૂરતી સાબિત થઈ રહી છે। રસ્તાઓ ઉપર લાખો વાહનો હોવાથી ટ્રાફિકને નિયંત્રિત કરવો મુશ્કેલ બની ગયો છે। મહાકુંભને હવે થોડાક જ દિવસો બાકી છે, જેથી દરેક વ્યક્તિ સંગમમાં ડૂબકી લગાવવા માંગે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। મહાકુંભમાં ભક્તોની વધતી શ્રદ્ધા વચ્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સોમવારે ત્રિવેણી સંગમ પહોંચ્યા અને જ્યાં તેમના પરિવાર સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું। મુખ્યમંત્રીએ તેમની માતાને સંગમમાં સ્નાન કરાવ્યું અને સૂર્ય નમસ્કાર પણ કરાવ્યા। ઉલ્લેખનીય છે કે સીએમ ધામી પરિવાર સાથે બોટ પર બેસીને ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા। તેમણે મહાકુંભને શ્રદ્ધાનો એક મહાન સંગમ ગણાવ્યો છે। તેમણે કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે આ મહાકુંભ અમારા કાર્યકાળ દરમિયાન આવ્યો છે। સીએમ ધામીએ ભવ્ય મહાકુંભના આયોજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે। આ દરમિયાન તેમણે પ્રયાગરાજમાં સ્થાપિત ઉત્તરાખંડ મંડપમનું પણ નિરીક્ષણ કર્યું અને સાથે જ ત્યાં આવેલા ભક્તોને પણ મળ્યા અને વ્યવસ્થા વિશે પણ માહિતી મેળવી। આ સાથે મુખ્યમંત્રીએ પ્રયાગવાવ માર્ગ પર આયોજિત જ્ઞાન મહાકુંભમાં પણ ભાગ લીધો।
તમિલનાડુમાં રામેશ્વરમના પંબન ખાતે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે દરિયાઈ પુલ હવે બનીને તૈયાર છે. આ પુલ ભારતીય મુખ્ય ભૂમિને ચારધામ તીર્થ સ્થળોમાંના એક રામેશ્વરમ ટાપુ સાથે જોડે છે અને જેનું હવે ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કરવામાં આવશે. તેને શું છે આ દરિયાઈ પુલની ખાસિયત, જુઓ અહેવાલમાં. ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ. આ રેલવે દરિયાઈ પુલ હવે બનીને તૈયાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો શિલાન્યાસ. ટૂંક સમયમાં કરવામાં આવશે પુલનું ઉદ્ઘાટન. પંબન પુલ 6,790 ફૂટ લાંબો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ. વર્ટિકલ લિફ્ટ સી બ્રિજમાં સમુદ્ર પાર 100 સ્પાન. નવા પંબન રેલ બ્રિજના ઉદ્ઘાટનના સંકેતો મળી રહ્યા છે, કારણ કે રેલવે અધિકારીઓએ ભારતીય કોસ્ટગાર્ડના જહાજને પુલ પાર કરવાની મંજૂરી આપવા માટે ઊભી લિફ્ટ સ્પાન ખોલવા માટે ટ્રાયલ હાથ ધરી હતી. રેલવે સૂત્રોએ જણાવ્યું હતું કે નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં થઈ શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા બ્રિજ પર ટ્રેનને લીલી ઝંડી બતાવશે. ડિવિઝનલ રેલવે મેનેજર શરદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઉદ્ઘાટન ટૂંક સમયમાં થઈ શકે છે, પરંતુ તેમની તારીખ વિશે કોઈ સત્તાવાર સંદેશ મળ્યો નથી. નવો પંબન પુલ 2070 મીટર એટલે કે 6,790 ફૂટ લાંબો વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે, જે હાલના પંબન પુલની બાજુમાં 535 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પુલનો શિલાન્યાસ કર્યો હતો. કોવિડ-19 રોગચાળાને કારણે પુલનું કામ વિલંબિત થયું હતું અને રેલવે સલામતી કમિશનરે નવેમ્બર 2024માં તેનું નિરીક્ષણ કર્યું હતું અને તેને ચોક્કસ ભલામણો સાથે પ્રમાણિત કર્યું હતું. ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજમાં સમુદ્ર પાર 100 સ્પાન હશે, જેમાંથી 99 18.3 મીટર અને એક 72.5 મીટરનો હશે. તે હાલના પુલ કરતાં 3 મીટર ઊંચો હશે. નવા પુલમાં 18.3 મીટરના 100 સ્પાન અને 63 મીટરનો નેવિગેશનલ સ્પાન છે. તે હાલના પુલ કરતાં 3.0 મીટર ઊંચો હશે અને દરિયાની સપાટીથી 22.0 મીટરની નેવિગેશનલ એર ક્લિયરન્સ ધરાવશે. આ સ્ટીલ પુલ આંતરરાષ્ટ્રીય સલાહકાર TYPS દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ યુરોપિયન અને ભારતીય કોડ્સ અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પુલ ભારતીય રેલવેને વધુ ઝડપી ટ્રેનો ચલાવવાની મંજૂરી આપશે. તે ભારતીય મુખ્ય ભૂમિ અને રામેશ્વરમ ટાપુ વચ્ચે ટ્રાફિકમાં પણ વધારો કરશે. ઉલ્લેખનીય છે કે ગ્રેટ પંબન બ્રિજ વિશ્વભરના હજારો પ્રવાસીઓને આકર્ષે છે. આધુનિક ટેકનોલોજીથી બનેલો આ પુલ દર્શકોને એક અદ્ભુત દૃશ્ય પ્રદાન કરે છે, જેના પરથી ક્રુઝર અને જહાજો સરળતાથી પસાર થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મમતા કુલકર્ણીએ હાલમાં જ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી રાજીનામું આપ્યું છે. મમતા કુલકર્ણીનું આ રાજીનામું કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે મમતા કુલકર્ણીની નિમણૂક પર ભારે વિવાદ થયો હતો. महामंडलेश्वर यमाई ममता नंदगिरी, मैं इस पोस्ट से मैं इस्तीफा दे रही हूं. आज किन्नर अखाड़े या दोनों अखाड़ों में बीच में जो मुझे लेके महामंडलेश्वर की उपाधि घोषित करने के बीच में जो प्रॉब्लम्स हो रही है, मैं एक साध्वी थी 25 साल से और मैं साध्वी ही रहूंगी. રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે અને ત્યારે મહેસાણા અંડરબ્રિજમાં ગંભીર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી ક્રેટા ગાડીએ બાઇકને ટક્કર મારી છે, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. ત્યાં ઉભેલા એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસે એફઆઈઆરમાં ક્રેટા કાર અને પ્રત્યક્ષદર્શીનો કોઈ જ ઉલ્લેખ કર્યા વિના ચાર્જશીટ નોંધી નથી, તેવો આક્ષેપ એડવોકેટ દ્વારા કરવામાં આવ્યો છે. तो ये अकस्मात हुआ था महसाणा में एक अंडर ब्रिज है. तो जब एक्सीडेंट हुआ था तो इनिशियल रिपोर्ट्स और एफआईआर ऐसे फाइल की थी कि 2 बाइक के अंदर एक एक्सीडेंट हुआ और उसमें दिशांक की मौत हो गई
और दिशांक को ही इसके अंदर ये लोगों ने आरोपी बनाया। वो लड़का है जो अभी नहीं रहा। उसके बाद एक मुहिम चलाई गई सोशल मीडिया द्वारा, जहाँ पे सर्च और देखने की कोशिश की गई कि किसी को भी इसके बारे में कुछ चीज़ें पता है कि नहीं। तब हमको एक विटनेस मिला जिन्होंने एक अलग ही स्टोरी सामने से आके कही है, और उनकी स्टोरी के हिसाब से दिस इज एक्चुअली हिट एंड रन केस जो एक क्रेटा गाड़ी के ड्राइवर द्वारा किया गया। સુરતના ઓલપાડમાં એક સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો છે અને જેમાં ફેરવેલ દરમિયાન અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી 30 જેટલી લક્ઝરી કાર સાથે રેલી કરીને સ્ટંટબાજી કરતા જોવા મળે છે। આ વિડીયો સામે આવતા જ શાળાનું તંત્ર અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઊભા થયા છે અને ત્યારે હવે આ મામલે રાજ્યના શિક્ષણ મંત્રીએ નિવેદન આપતા કહ્યું છે કે વાલી અને શિક્ષકની ભૂલ છે, યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે। અને એક એક ક્લાસરૂમ સુધી, એક એક બાળક સુધી આ વાત પહોંચે એવા પ્રયાસથી પરીક્ષા પે ચર્ચા આ 8મો કાર્યક્રમ આજે અમદાવાદ વસ્ત્રાલ આ સ્કૂલ ખાતે આ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં સંપન્ન થયું। ભારત દેશની અંદર હવે વાલીઓ પણ ખૂબ જાગૃત થયા છે, વિદ્યાર્થીઓ પણ કડી મહેનત કરીને 10મા અને 12મા ધોરણના બોર્ડમાં પાસ। અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। અમદાવાદ શહેરના મેમનગર પાસે નબીરાની તેજ રફતાર કારે 6 વાહનોને અડફેટે લીધા છે। ચિંતન પરીખ નામના કાર ચાલક યુવાને અકસ્માત સર્જ્યો હતો। 2 રાહદારી, 3 ટુ વ્હીલર, 3 કારને જોરદાર ટક્કર મારી હતી। આ ઘટનામાં એક મહિલા અને એક્ટિવા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, તો ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આરોપી યુવાન ચિંતન પરીખ મેમનગરનો જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે કાર માલિકનું નામ હર્ષ પરીખ હોવાનું સામે આવ્યું છે। તો આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસે આરોપી ચિંતન પરીખની અટકાયત કરી છે। સોલા ક્રોસ રોડથી વિવેકાનંદ સર્કલ સુધીના રોડ ઉપર આ ગાડી દ્વારા એક્સિડન્ટ થયો છે। અર્ટિગા ગાડી છે। ચિંતન પરીખ નામનો યુવક એને ચલાવી રહ્યો હતો। અહીંયા પાર્ક કરેલી 3 ગાડીઓ, 3 ટુ વ્હીલર જે ચાલુ હતા અને 2 રાહદારીઓ, આટલાને એમણે હડફેટે લીધા છે। ગાડીની સ્પીડ કેટલી હતી, આરોપીએ પીધેલ હતો કે નહીં, અને ગાડીની સ્પીડ વત્તા એક્સિડન્ટ કઈ રીતે થયો છે એની પણ સીસીટીવી ફૂટેજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ચિંતન પરીખને હાલ ઇન્ફોર્મેશનમાં લઈ લીધું છે આપણે। અમદાવાદની અંદર રફતારનો કહેર ફરી વખત જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે મેમનગર વિસ્તારની અંદર વહેલી સવારે અચાનક જ એક બેકાબુ કાર અને ખૂબ સ્પીડમાં આવતો જે વાહન ચાલક છે તેના દ્વારા ઘણા બધા લોકોને ઈજાઓ કરવામાં આવી અને સાથે અકસ્માત છે તે પણ ગંભીર જોવા મળ્યો છે। એક્ટિવાના અત્યારે ભૂકા બોલી ગયા તેવું લાગી રહ્યું છે અને સાથે જ અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ જેમણે પ્રત્યક્ષ આ એક્સિડન્ટ જોયો છે। કાકા, એ જણાવશો આપનું નામ શું છે અને આ અકસ્માત સમય આપ ક્યાં હતો? મારું નામ પ્રકાશ પટેલ, અહીંયા બાજુમાં રહીએ છીએ અમે। શાળા સાથે સવારે એકદમ અચાનક ફૂલ અવાજ સંભળાયો એટલે બાજુના ઘરમાંથી તરત દોડીને જોયું તો એક અહીંયા કાર ચાલક અહીંયા કાર પડેલી હતી અને ત્યાર પછી જોયું તો લગભગ 100-200 ફૂટ દૂરથી પહેલાં એક 2 બહેનોને એક્ટિવા ઉપર એક્સિડન્ટ કર્યો અને જેના કારણે એમણે પછી ભાગવાના પ્રયત્નોમાં ફૂલ સ્પીડ કરી અને પછી એક બીજા બેનને એમણે એક્સિડન્ટ કર્યો અને એમને લગભગ 25 ફૂટ દૂર ઢસડીને એમને નાખ્યા, જેમને માથામાં ગંભીર ઈજા થયેલી હતી। અને ત્યાર પછી અહીંયા એક બીજા એક્ટિવા ઉપર અમારી સોસાયટીના એક વૃદ્ધ વડીલ કાકા હતા, એમણે અડફેટમાં લીધા। એ કાકાને અત્યારે સોલા સિવિલમાં અમે એડમિટ કરેલા છે અને સોસાયટીની બીજી જે 3 ગાડીઓ પડેલી એ 3 ગાડીઓને પણ એમણે અહીંયા ફૂલ સ્પીડમાં દરેક ગાડીને ડેમેજ કરી છે। છેલ્લા એક ગાડીને અથડાઈ અને ત્યાર પછી અહીંયા દિવાલ સાથે ભટકાઈને અહીંયા અટકી ગયેલ હતો અને લગભગ લાગતું હતું એની પરિસ્થિતિ પરથી ફૂલ પીધેલી અવસ્થામાં હોય એવું, અને ત્યાર પછી 108 અને પોલીસે આવીને બાકીની પરિસ્થિતિ સંભાળેલી। શું લાગે છે? કારણ કે મુખ્ય રોડ છે, એ બધા આપણા લોકો બી રહેતા હોય છે, સ્પીડમાં વાહનો જે છે ઘણી વખત નીકળતા હશે, કારણ કે રસ્તો ખૂબ પહોળો છે ને સવારના સમયે ફૂલ સ્પીડમાં જાય છે અને અહીં ત્યાં આગળ બમ્પની વ્યવસ્થા કરેલી છે, છતાં પણ સવારમાં આ પરિસ્થિતિમાં તો એવું લાગે છે કદાચ જો ડ્રિંક બિંક કરેલું હોય કેવું, અને જે ચલાવવા છે એ પણ અહીંયા નજીકનો જ રહેવાસી છે। એટલે શું છે એકચ્યુઅલ તો પોલીસ તપાસ કરશે, ત્યાર પછી ખબર પડશે। એક સારી વસ્તુ એ છે કે ફક્ત ઈજાઓ થઈ છે, લોકો જે છે તેના મોત થયા નથી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ રફતાર જે છે જે ઘણા બધા નિર્દોષ લોકોનો જીવ લઈ રહી છે, તેમ છતાં પણ આવા જે નબીરાઓ જે છે તેની સામે કડક કાર્યવાહી ના થતી હોવાથી
આવી જે ઘટનાઓ છે તે વારંવાર બનતી રહે છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ભરૂચના અંકલેશ્વરથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આગ ભભૂકી ઉઠી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી. અંકલેશ્વરના નોબલ માર્કેટમાં આગની ઘટના બની છે. માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ડીપીએમસી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે. આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. તો ભરૂચના અંકલેશ્વરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. નોબલ માર્કેટમાં આગની ઘટના બની છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વાસુ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી વાસુ, ભરૂચના અંકલેશ્વરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ જણાવી દઉં તો ભરૂચના અંકલેશ્વરમાં મુખ્ય હાઈવે નંબર 48 પર જ સુરત જવાના માર્ગે અંસાર માર્કેટ નજીક આવેલું નોબલ માર્કેટમાં આગની ઘટના પ્રકાશમાં આવી છે. આરકે ટાયરની બાજુમાં આવેલા ભંગારના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા અને ઘટનાની જાણ નજીકમાં આવેલા ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ત્વરિત અસરથી ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ આગ અને વિકરાળ બનતા અન્ય ફાયર ફાઈટરોને પણ જાણ કરવાની ફરજ હતી. હાલ તો જે ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા છે તેઓએ પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જી વાસુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભરૂચના અંકલેશ્વરના નોબલ માર્કેટથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગની ઘટનાને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. આગની ઘટનાને પગલે નોબલ માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. નાસભાગ મચી ગઈ છે. તો ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે, જેને લઈને હવે તેની ખૂબ જ ટીકા થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ફસાયું વિવાદોમાં. રણવીર અલ્હાબાદિયાને ભારે પડી મશ્કરી. રણવીર અલ્હાબાદિયાની કોમેડીના નામે અશ્લીલતા. ટ્રોલ થયા બાદ રણવીરે માંગી માફી. મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક ભારે પડી ગઈ છે, જેને લઈને હવે તેની ખૂબ જ ટીકા થઈ રહી છે. આ મામલો એટલો બધો આગળ વધી ગયો છે કે રણવીર સહિત ઘણા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. तरीके से कुछ चीजों को कहा गया है, प्रेजेंट किया गया है, ऐसा मुझे भी पता चला है, जो बिल्कुल गलत है. फ्रीडम ऑफ स्पीच सभी को है, लेकिन हमारी फ्रीडम वहाँ समाप्त हो जाती है जब हम किसी और के फ्रीडम पर इंक्रोच करते हैं, और इस प्रकार का इंक्रोचमेंट ठीक नहीं है. मुझे ऐसा लगता है कि अभिव्यक्ति इसकी भी कोई मर्यादाएं है. हमारे समाज में हमने अश्लीलता के भी कुछ नियम तैयार किए हैं. अगर उनको कोई पार करता है तो ये बहुत गलत बात है. अगर ऐसी कोई बात होती है तो उसके ऊपर कार्रवाई होनी चाहिए. કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં હાજર રણવીર અલ્હાબાદિયા એક સ્પર્ધકને તેના માતા પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાઈ ગયા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબલ કિડ, કોમેડિયન સમય રૈના અને શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment, wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly, and family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections.
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલિયાબાદિયાએ માફી માંગી હતી. જણાવ્યું કે મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહીં પણ રમૂજી પણ નહોતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. હું માફી માંગવા માટે આવ્યો છું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.